આ એ જ જગ્યાએ ખોફનાક દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના જે સ્થળે બની હતી તે જગ્યાએ પ્લેન ક્રેશની ઘટના અને 1 વર્ષ પૂર્ણ થઈ ચૂકેલું છે. એ દિવસ ક્યારેય ભૂલી ન શકાય. મારું મન કબૂલતું નથી. હજુ આસપાસ ક્યાંક જીવંત હોય એવું અમને આભાસ થાય છે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના જે સ્થળે બની હતી તે જગ્યાએ મુંબઈ સમાચાર તે સમયે પણ પહોંચ્યું હતું અને આજે પણ તે જ સ્થળે પહોંચ્યું છે અને અલગ અલગ દ્રશ્યો કવર કરવાનું અત્યારે હાલ મુંબઈ સમાચારે બેડું ઝડપ્યું હોય ત્યારે નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે. મિત્રો, પ્લેન ક્રેશની ઘટના અને 1 વર્ષ પૂર્ણ થઈ ચૂકેલું છે અને આપણે એ જ જગ્યાએ અહીં ઉપસ્થિત છીએ અને અલગ અલગ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. એ ગોઝારી ઘટના અને એ દિવસ ક્યારેય ભૂલી ન શકાય. અમદાવાદ સ્તબ્ધ હતું, દેશ સ્તબ્ધ હતો અને દુનિયાભરમાં જ્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રસારિત થયા કે અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના મેસ કમ્પાઉન્ડમાં જ્યારે આ પ્લેન ક્રેશની ઘટના બની છે અને અનેકના મોત થયા છે ત્યારે ખરેખર એ દિવસ ગોઝારો હતો તેમ કહી શકાય. કારણ કે આ એ જ જગ્યાએ ખોફનાક દ્રશ્યો સામે આવ્યા હતા. મારા સાથી રોહનને હું કહીશ કે જે જગ્યાએ પ્લેન ક્રેશ થયેલું તે જગ્યાએ હું બતાવીશ કે સામેવાળા બિલ્ડિંગમાં જે તૂટેલો ભાગ દેખાઈ રહ્યો છે એ જગ્યાએ પ્લેનનો જે ભાગ જે છે પાંખનો તે ભાગ લટકેલો હતો અને તે દ્રશ્યો ખૂબ વાયરલ થયેલા હતા. તે બિલ્ડિંગ અને મેસ બિલ્ડિંગ જે છે તે બિલ્ડિંગ ઉપર સૌથી પ્રથમ ત્યાં ટકરાયું પ્લેન અને ત્યારબાદ ધસડાઈને આ આખા કમ્પાઉન્ડમાં જે મારી બિલકુલ પાછળના દ્રશ્યો જે આપ જોઈ શકો છો તે કમ્પાઉન્ડ આખું જે છે મેદાન જે છે તે અત્યારે ભલે ભયાનક લાગતું હોય પરંતુ તે દિવસે ધમધમતું હતું. સ્ટુડન્ટ્સ મેસની અંદર રહેતા હતા, પોતાનું કામ કરવા માટે બીજી મેડિકલમાં પણ જવાની તૈયારી કરી હતા અને અચાનક જ્યારે ધડાકો સંભળાયો અને આ જે હોસ્ટેલ બિલ્ડિંગ પર જે ભયાનક દ્રશ્યો જે અત્યારે હાલ પણ ખોફનાક લાગે છે તે દિવસે આખા દ્રશ્યો અલગ હતા અને તૂટેલું ખંડેર થયેલું જે બિલ્ડિંગ આપણે જોઈ શકીએ છીએ તે જગ્યાએ સાયરનના અવાજો ગુંજી રહ્યા હતા. સાથે સાથે રેસ્ક્યુ ટીમ, સ્થાનિક પોલીસ, BSF, આર્મી અને અનેક સ્વયંસેવકો આ જગ્યાએ પોતાનું કર્મ કરી રહ્યા હતા અને જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને આ ખોફનાક દ્રશ્ય જ્યારે મીડિયાના માધ્યમથી લોકો જોઈ રહ્યા હતા ત્યારે ખરેખર તે દ્રશ્ય જોઈને હૃદયમાં કમકમાટી ભરાઈ જતી હતી. આજે આ જગ્યાએ કેટલાક પરિવાર સાથે વાત કરવાની મોકો મળ્યો મુંબઈ સમાચાર સાથે. તેમણે વાત પણ કરી કે તેમના સ્વજને જે જીવ ગુમાવ્યો છે એ ઉપરાંત અહીં સ્થાનિકો જે છે તેમની સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. 12 જૂન 2025 અમદાવાદના આકાશમાં છવાયેલું એ કાળું વાદળ ક્યારેય ન ભૂલી શકાય તેવી યાદ બની ગયું છે. અમદાવાદ પ્લેન ક્રેશને પૂરા 1 વર્ષ પૂર્ણ થયા છે. 260 માસૂમ જિંદગીઓને ભરખી જનાર એ દુર્ઘટનાના ઘા આજે પણ તાજા છે. મિત્રો, પ્લેન ક્રેશની ઘટના જ્યાં બની હતી તે સ્થળ પર કેટલાક સ્વજન અમારી સાથે ઉપસ્થિત છે. મુંબઈ સમાચાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન તેમણે કર્યો. બરાબર 12 મહિના પછી આજે કેટલું બદલાયું છે અને યાદગીરીઓ ઘણી સમાયેલી છે પરિવાર સાથે. જાણીશું તેમની પાસેથી. જી, આપનું નામ શું અને કેવી ઘટના બની હતી અને કોણ હતું સ્વજન? મારું નામ પ્રમોદભાઈ ચિમનલાલ દરજી. પ્લેન
ક્રેશમાં અકસ્માતમાં અવસાન પામેલા મારા નાના ભાઈ રજનીકાંત ચીમનલાલ દરજી એમની પત્ની સાથે લંડન જઈ રહ્યા હતા. એમનો દીકરો ત્યાં ડૉક્ટર છે અને દરજી કામ કરીને મારા નાના ભાઈએ એને ડૉક્ટર બનાવ્યો હતો અને બહુ જ મજૂરી કરી હતી. એટલે દીકરાએ કીધું કે પપ્પા હવે તમે મજૂરી છોડી દો અને તમે મારી સાથે અહીંયા લંડન ફરવા આવો. ત્યાં એણે BMW ગાડી બી લીધી હતી ફરવા માટે અને ત્યાં પૂરેપૂરી અહીંયાથી છેલ્લે બેઠો ત્યાં સુધી સેલ્ફી મારી પાસે છે પ્લેનમાં, કારણ કે પહેલી વાર એ મુસાફરી કરતો હતો, એને કંઈ ખબર જ નથી કઈ રીતે મુસાફરી થાય. એટલે કે ભાઈ અમે બેસી ગયા છીએ, તમે ચિંતા ના કરશો. પ્લેન ઉપડ્યું, અમદાવાદની બહાર જ ના નીકળી શક્યા. બહુ ગમખ્વાર અકસ્માત. હજુ અમારું મન કબૂલતું નથી. હજુ આસપાસ ક્યાંક જીવંત હોય એવું અમને આભાસ થાય છે. અમારું મન, મારો પરિવાર આ ઘટનાને સ્વીકારતો જ નહીં. અમે બહુ જ આમ હતાશ થઈ ગયા છીએ. આવા તો અનેક સ્વજન જે છે તેમની યાદો સાથે આજે અહીં આવી રહ્યા છે અને પોતાના સ્વજનની યાદ સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જોતા રહો મુંબઈ સમાચાર પર ખાસ રિપોર્ટ. અસારવાની બીજે મેડિકલ કોલેજની એ જ મેસ જે ક્યારેક વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજતી હતી, આજે ત્યાં માત્ર બહેકાર શાંતિ છે. અડધું બળેલું પેલું વૃક્ષ અને રાખમાં ફેરવાયેલી વસ્તુઓ આજે પણ એ ખોફનાક ઘટનાનું સાક્ષી પૂરે છે. અંજાબેન, અહીંથી એવી અફવા ઉડી છે કે અહીંથી ચિત્ર વિચિત્ર અવાજો રાત્રે આવે છે, વાત સાચી છે? ના, અમે નહીં સાંભળ્યું. તમે ક્યાં રહો છો? અમે અહીંયા જ રહીએ, પણ અમારો ધંધો મોટા ભાઈનો ચાલુ છે. 400 બેટની સામે ચાની લારી છે એમની બી, એ ચાલુ છે. રાતે ઘણી વાર અમે 1 વાગે 1:30 વાગે કોઈક બીમાર થઈ જાય, કોઈક એવું ગભરામણ થાય તો અમે આવીએ છીએ, જઈએ છીએ. રાતે 2 વાગે બી આવીએ, 1 વાગે બી આવીએ, પણ અમે એવું કંઈ સાંભળ્યું નથી કે કંઈ અમને દેખાયું બી. એટલે કે આ વાત ખોટી છે? ખોટી છે. આ કમ્પાઉન્ડની અંદર પણ તમારા સગા સંબંધીઓ રહેતા હતા? હા. તે લોકો ક્યાં છે અત્યારે? એ લોકો અહીંયા છે ન્યૂ લક્ષ્મીનગરમાં 7 માળિયામાં. જી. પપ્પા ઓફ થઈ ગયા, અટકાઈ ગયું. આકાશ પત્નીના દાદા જ થાય, એના 15 દિવસ પછી દાદા બી મૃત્યુ પામ્યા છે. જી. આનો મતલબ એમ કે તમે અહીં રાત દિવસ રહેવાવાળા છો, આ જે વાત જે છે તે ખોટી છે? ખોટી છે. આપનું નામ શું છે અને આ જ્યારે ઘટના બની ત્યારે શું થયું હતું? આપણું નામ તો જાણાભાઈ પટની છે સાહેબ, પણ 12-1નો સમય એને વિશે બળું ઉપડ્યું તો સીધું ટોંકી જમવાની ટોંકી હોસ્ટેલ ત્યાં ગાડી પડી, અડધું અહીંયા પર અડધું બીજી બિલ્ડિંગમાં પડી. એસી પડતા પછી આ ગાડી ફડક્યું. એટલે અમને લાગ્યું કેવું લાગ્યું કે બોમ્બ ભડાકો ખોલ્યો, બોમ્બ લાગી ગયો. પણ બોમ્બ મને ખબર પડી નહીં. 3 વખત બોમ્બ થયા ને 4થા વખત પછી ફડકવા માંડ્યું. ફડતા આટલી ગુણાયું ત્યારે જમવા બેઠા હતા, અમે રોટલી કરવા બેઠા હતા. અમને ખબર નહીં કે રોટલી કરવા બેઠા તો એમાં તો મેં ફટ ચડી કે મેં બાલીકોટ નીકળી અને અમે ભાગ્યા ને તો અમારો ખાટલો છે ને આમાં પડેલો હતો, ત્યાં જઈને ઉભા રહી ગયા. અહીં હડવા મળ્યું ના પડી ગયા અને અંગાડી પડી ગયો. આ બીના બની છે. એવી એ વખત કઈ કંટાળ એવી હતી એવી અમને ખબર નથી. તમારો ત્યાં કેવો કે ગોદા કેવા પોતાની જીવ લઈને દોડી આવ્યા. જીવ લઈને અમે દોડ્યા, બીજું કશું નહીં. શું નુકસાન શું થયું? અમારું પેન્ડલ જીવ છે. પેન્ડલ જીવ પછી છોકરાની સગાઈના પૈસા જયા, પગમાં બળી જીશો, ગોદરા ખાટલા બધું બળી જ્યું તો કોઈક લઈ જોઈએ ખબર નહીં. અમને સાહેબ અમને ઉભા ના રહેવા દીધા. પછી તો અમે દવાખાને દાખલની કોશિશ કરી તો કોઈ સિવિલ વાળા દાખલ કરે નહીં. પછી અમે પ્રાઇવેટમાં દોડીને ભેગા થઈ ગયા, પ્રાઇવેટમાં દવા કરાવી. આ જગ્યાએ કેટલા વર્ષો કેટલા સમય? અમે 50 વર્ષથી રહીએ. આ પ્લેન ક્રેશ થયું, અહીંયા પ્લેન પડ્યું એ દિવસથી માંડીને અત્યાર સુધી એવી લોકો વાતો કરે છે કે અંદરથી અવાજો આવે છે, વાત સાચી? ના અમે રહીએ છીએ, અમે નહીં સાંભળતા આવી વાતો. અમે નહીં સાંભળતા તો કે આવું બીના બને છે એવી નહીં ખબર. લોકો કહે છે કે ચીસા આવે છે. કશું નહીં એવું કહે. અમે ઊંઘી રહીએ છીએ, અહીં રહીએ છીએ, રોધીએ છીએ, ખાઈએ છીએ. કોઈ રહેવાની સગવડ નથી તો અમે પાછા અહીં કણા આવ્યા છીએ. 2 મહિના પછી અહીં આવી ગયા. મતલબ કે એ બધી વાતો ખોટી છે? બધી ખોટી છે વાતો. કોઈ અનુભવ એવો થયો નથી. અમે અહીં રહીએ છીએ એટલે અમે પડતા નથી. બેન, આપનું નામ શું છે અને બીના કઈ બની હતી? તમે કેટલા વર્ષોથી રહો? મારું નામ બાપીબેન.
બાબુલાલ પટની કોરી, પટની કોરી. અને અહીંયા અમે 50 વર્ષ પહેલાના રહીએ છીએ. અંદર રહેતા હતા, પછી અંદર મારા ઘર બાર બધું હતું. મારો પરિવાર હાથે મારો 50 માણસનો પરિવાર છે. નાના નાના છોકરાઓ, વહુઓ, જમાઈઓ, સોડીઓ બધું થઈને 50 માણસનો મારો પરિવાર. અંદર જ રહેતા હતા અમે. અંદર રહેતા હતા એટલે 15 દિવસ પહેલાં વિમાન ફૂટ્યા પહેલાં 15 દિવસ પહેલાં અમને મારી કૂટીને બધાને ઘેરીને બહાર કાઢી ગવર્મેન્ટ સરકાર કે તમારું નથી, તમારે નથી રહેવાનું અહીં એમ કરીને અમને કાઢ્યા. તો રૂડા પડતા ભગવાનને એમને મળ્યા, અમને ભગવાન મળ્યા જાણે અમને બહાર કાઢ્યા. તો મારો પરિવાર તો બચી ગયો, પણ પરિવારમાં આ 15 દિવસ પહેલાં મારે 3 લાખનું તો ઘર બનાવેલું હતું, એ બી તોડી નાખ્યું. 4 સાંકડા તોડી નાખ્યા, બધી બરબાદ બની ગઈ. હું નિરાધાર, એટલા હાવ નિરાધાર બની ગઈ. અમે લારી ગલ્લા ચલાવીને અમારા પેટ ગુજરાન કરીએ. આ પ્લેન પડ્યું ત્યારે તમે ક્યાં હતા? અહીંયા બેઠેલી. એ દિવસે કેવું આખું એ દિવસે ઘટના બની 1:30 વાગ્યો હતો અને અહીં હું બેસી રહેલી છું. આકાશ છોકરો એની મમ્મીને ટિફિન આલવા આવ્યો, ટિફિન ખાધું એની મમ્મીએ. પછી આમેની સાઈડમાં એક ખાટલી મૂકેલી હતી, એની ઉપર જઈને ઊંઘ્યો ને થોડી વાર થઈ અને એ બહુ મોટો ધડાકો આવ્યો ને, બોમ્બ ફૂટ્યો એવો. એટલે હું એકદમ આના ઉપરથી ઊભી થઈને કહું આરું આ તો પેલું સિવિલમાં બોમ્બ બ્લાસ્ટ થયું હતું ને એવો કહું, કોઈએ બોમ્બ ખોડ્યો. હવે કોઈ મારા છોકરાને બહાર છે તો મને આ બાજુ દોડી, અહીંથી ઉઠીને આ બાજુ દોડી તો મોટા ને મોટા આવવા માંડ્યા, આવાજ ધડાકાના આગ આવવા માંડીને. હું આવવા સામે ડોહો બેહી રહ્યો હતો ખાટલી લઈને. એ ડોહા પણ એસી ઊભા થઈને એકદમ આમ દોડવા માંડ્યા. હું છોકરાનું ગોતવા બહુ જ દોડી પણ મારો છોકરો સામે સરગે જતો હતો. તો એ મને ખબર ના પડી કે મારો છોકરો સરગે છે. આ ડીપી ફૂટીને ડીપીને એમાં એને બધું ભેગું થઈ ગયું. છોકરો મારો બહાર નીકળી નાખ્યો, બચી નાખ્યો. પણ હું છોકરાનું હોદું કહું, કંઈક ઘંટાઈ રહ્યો હોય, કંઈ રમવા ગયો હોય તો ત્યાં જવું ને અહીં આવું ને આ જાંબુરા જોડે જવું ને બધું જાંબુજા ખાવાનો બહુ શોખ હતો. એ છોકરો મારો જતો રહ્યો. હવે હું એકલી તો થઈ ગઈ. આમે કોઈ છોકરા બોકરા કોઈ મારા બોલાવતા નથી મને, અને મારો કોઈ આશરો નથી અત્યારે હાલમાં. રહેવાનો પણ આશરો નથી. તો બી હું અહીંયા બેહી રહું, આ ખાટલી પર બેહી રહું. આ જે બહાર આ બે બેનરમાં જે બેનનો જે બેનર છે એ કોણ લાગે તમારે? એ આમ કુટુંબમાં નનદ લાગે. એ પણ આ પ્લેન થયું ત્યારે એમાં મરી ગઈ. એ નલ્લાબાદમાં મરી. પેલો વિમાન ફૂટ્યો ને એટલે એને મરી ગઈ. રોટલી બનાવતી હતી, અંદર રોટલી બનાવતા. અંદર રોટલી. એ સિવાય એક વાત મારે પૂછવી છે. આપ અહીંયા રાત દિવસ રહો છો ને 50 વર્ષથી રહો છો. 12 મહિનાથી આ પ્લેન પડ્યું છે ત્યારથી લોકો કહે છે કે અહીંથી અંદરથી અવાજો આવે છે. વાત સાચી છે? એ કોઈને આવતી હશે, મને નહીં. તમને એવો અનુભવ થયો છે? એટલે હું સૌ ભક્ત માતાજીની ને ભગવાનની બહુ પુરાની ભક્ત છું. એટલે તો મારો 50 માણસનો પરિવાર 15 દિવસ પહેલા બહાર નીકળી ગયો અને ભગવાને બધા એને બચાવી દીધા. અવાજ નથી આવતા? અવાજ બવાજ મેં સાંભળ્યો નથી. મુંબઈ સમાચાર જ્યારે સ્થળ પર પહોંચ્યું ત્યારે કેટલાક સ્થાનિકો સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો. આજે પણ શું રાત્રિના સમયે અહીં ડરામણા અવાજો આવે છે? જુઓ સ્થાનિકોએ શું કહ્યું. મારું નામ પ્રજાપતિ દક્ષા છે અને આ જે વાત સાંભળી છે કે અહીંયાથી અવાજો આવે છે એ વાત તદ્દન ખોટી છે. કેમ કે હું અહીંયાથી અડધી રાતે બી જાઉં છું અને સવારે બી કેટલી વખત ગયેલી છું, પણ ક્યારે કોઈના અવાજ આવતા જ નથી. લોકો પોતાની કમેન્ટ્સ, વ્યૂઝ, લાઇક્સ અને ફોલોઅર્સ વધારવા માટે એ લોકો બસ ખાલી વિડીયો બનાવી રહ્યા છે. બાકી વાત તદ્દન ખોટી છે, કારણ કે એવું કોઈ હોતું જ નથી. બસ પોતાના બધા લોકો ભ્રમમાં એકબીજાને ભ્રમ આપે છે અને કહે છે કે આવું છે, પણ એ વાત ખોટી જ છે. એ સિવાય અહીંથી આવવા જવાનું આપણે થતું હશે. રોડની બહાર
જે સ્થાનિકો છે તેની સાથે પણ આપે વાતચીત કરી હશે, કોઈએ કંઈ એ બાબતનો કોઈ ઉલ્લેખ કર્યો છે? ના, એવું કંઈ નથી. એ લોકો પણ એવું કહે છે કે આવો કોઈ અવાજ આવતો જ નથી. બસ એક વાત ખોટી છે અને એક કહેવાય છે ને કે લોકોને બસ એકબીજાને ખોટી વાત કહેવાનું, એક કોઈની જોડે એકથી વાત મળે એટલે લોકો ઉમેરીને કહે છે, એવું જ છે. સળગેલા વાહનો અને કાળા મેશ થઈ ગયેલા ઓરડાઓ આજે પણ એ સવાલ પૂછી રહ્યા છે કે 1 વર્ષ વીતવા છતાં હજુ પણ તપાસ રિપોર્ટની પ્રતીક્ષામાં અનેક પરિવારોની આંખો પથરાઈ છે. સમય ભલે આગળ વધ્યો હોય પણ એ દુર્ઘટનાના નિશાન આજે પણ અમદાવાદની ધરતી પર અકબંધ છે. મિત્રો, આ જે જગ્યા પ્લેન ક્રેશવાળી છે ત્યાં એક આકાશ પટણી બાળક હતો, કિશોર હતો, તે અહીંયા સૂતો હતો નજીકમાં જ અને અચાનક જ્યારે પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે તેનું મૃત્યુ થયું. તેમના સ્વજન મારી સાથે છે, સમજવાનો પ્રયત્ન કરીશું કે આજે બરાબર 12 મહિના પૂરા થયા હોય ત્યારે આકાશ પટણીની યાદો કેવી છે અને કેવી ઘટના તે દિવસે બની હતી. મારી સાથે હંસાબેન પટણી છે, વાત કરીશું તેમની સાથે. હંસાબેન, કેવી ઘટના હતી અને એ દિવસે શું બન્યું? એ દિવસે એની મમ્મી ચાની લારી પર હતી, તો આકાશ પટની ટિફિન લેવાથી ટિફિન લઈને આવ્યો. એની મમ્મીએ બંને ત્યાં સામે બેસીને જોડે બેસીને ખાધું. આકાશ પટની સૂતી હતી, એની મમ્મી આ બાજુ આવી ચાની લારી. એટલામાં અચાનક જ પ્લેન પડ્યું, તે જોયા જ કરતી હતી. અને એટલામાં પહેલી બાજુમાં પાંખી જે આવે છે એ ઉડીને આવ્યું, આકાશ પટની પર પડ્યું, આગ લાગી. એની મમ્મી ઘણી કોશિશ કરી બચાવવાની, પણ બચાવી શકી નહીં. એની મમ્મી બી દાજી. તમારો શું સગાવાલા થાય આકાશ પટણી? ભત્રીજો ભાઈનો છોકરો. મિત્રો, આ આકાશ પટણી, હું મારા સાથી રોહનને કહીશ કે આકાશ પટણીનું આજે અહીં બેનર પણ લગાવવામાં આવેલું છે. ભવ્ય ભજન, સંતવાણી, સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને શાંતિપાઠનો જે આખો કાર્યક્રમ અહીં રજૂ કરવામાં આવેલો છે અને વિમાન દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે આ આયોજન કરવામાં આવેલું છે. તેનું બેનર પણ અહીં છે, આપ જોઈ શકો છો. આકાશ પટણીનો ફોટો અને તેમનું જે આખું છે. કેમેરા મેન રોહનને હું કહીશ કે બિલકુલ સામે, આ મારી બિલકુલ પાછળ પ્લેન ક્રેશની ઘટના બનેલી, બિલકુલ તેની સામે જ્યાં ગ્રીન પડદો લગાવેલો છે ત્યાં આકાશ પટણી બહાર ફૂટપાથ પર સૂતા હતા અને તે જ જગ્યાએ પ્લેનમાંથી કોઈક એવો ભાગ સળગતો તેની ઉપર પડ્યો અને તેનું મૃત્યુ થયેલું હતું. આ ખોફનાક ઘટના જ્યારે બની ત્યારે અનેક લોકો આ ઘટનાના સાક્ષી હતા. સાથે સાથે દર્શક મિત્રો, મુંબઈ સમાચાર પણ તે જ દિવસે સંપૂર્ણ ઘટનાનું કવરેજ કરવા માટે અહીં ઉપસ્થિત હતું. એ દિવસ અને આજનો દિવસ, આ દુર્ઘટના ક્યારે ન ભૂલાય તેવી હતી અને સ્વજનો પોતાના સ્વજનની યાદ કરીને આજે આ જગ્યાએ શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. ક્યાંક કાર્યક્રમનું આયોજન થયેલું છે અને ક્યાંક લોકોના ટોળે ટોળા અહીં શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આ સ્થળે ઉપસ્થિત થયા છે. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.